જો જે પ્રકારે બજારમાં અત્યારે 24,300ની ઉપર ટકી રહેવાનો બજાર પ્રયાસ કરી રહ્યો છે, આપણે જે સોમવારે પણ ચર્ચા કરી હતી એક ઘટાડે ખરીદદારીની, એ રણનીતિ થોડીક અહીંયાથી સારી પુરવાર થતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી પણ 58,500નું જે તેનું એક રેઝિસ્ટન્સ છે એની પાસે આવીને ઊભું છે. કઈ રીતે તમે અત્યારે જોઈ રહ્યા છો? કારણ કે જો એટલા માટે મહત્ત્વનું પણ છે કે આ વીકેન્ડમાં આજના દિવસે રિલાયન્સ દિગ્ગજના પરિણામ આવશે, કાલે 4 દિગ્ગજ બેંકોના પરિણામ છે, એટલે આ બધાનું રિએક્શન આપણને સોમવારે આવતું દેખાવાનું છે. કઈ રીતે ધ્યાન રાખવું નિફ્ટી બેંક નિફ્ટી બંનેની અંદર? ગુડ આફ્ટરનૂન એવરીવન. સી ઓવરઓલ અગર માર્કેટનું સ્ટ્રક્ચર તમે જોશો તો છેલ્લા એક વીકથી માર્કેટ એક રેન્જની અંદર ફરે છે. ઇનફેક્ટ આપણે આ વીકની સ્ટાર્ટિંગમાં પણ જ્યારે મળ્યા હતા ત્યારે પણ આપણે વાત કરી હતી કે નીચેમાં 24,000 ની આજુબાજુ કોઈ પણ ડીપ આવે છે ત્યાં લોંગ કરીને જાઓ. નીચેમાં જ્યાં સુધી 23,800 નહીં બ્રેક કરે ત્યાં સુધી ઉપરમાં 24,300 24,400 સુધીના ટાર્ગેટ આવી શકે એમ છે. અને મંડે પછીથી આપણે જોયું કે માર્કેટ એક નાની રેન્જમાં હતું અને આજે 24,300 ની આજુબાજુ માર્કેટ ટ્રેડ કરી રહ્યું છે. ઓવરઓલ એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું બ્રેકઆઉટ છે તો બુલિશનેસ રહેશે. એની સામે સ્ટોક બધી ઇન્ડેક્સ બધી ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસના ઉપર 200 દિવસથી નીચે ટ્રેડ કરે છે. સો મીડિયમ ટર્મ માટે તો પોઝિટિવ ટેરિટરીની અંદર ટ્રેડ કરે છે એવું ચોક્કસ આપણે કહી શકીએ છીએ. સો ડીપમાં બાય કરવાની સલાહ હતી એને જ ની સેમ જ રીતે માર્કેટ અત્યારે ચાલી રહ્યું છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી કરતા વીક આપણને સ્ટાર્ટિંગમાં દેખાતી હતી. એક સેક્ટર રોટેશન એક્સપેક્ટ કરી રહ્યા હતા આપણે, કારણ કે જે રીતે આઈટીના સ્ટોક પરફોર્મન્સ કરી રહ્યા હતા, પરંતુ આજે આપણે એક આઉટ પરફોર્મન્સ જોઈ રહ્યા છીએ બેંક નિફ્ટીની અંદર. સો ઓવરઓલ હજી પણ માર્કેટ રેન્જની અંદર છે, પરંતુ અંડરટોન બુલિશ છે. આજના દિવસની તેજીમાં થોડા અમે કોશિયસ એટલે છીએ કે સવારથી એડવાન્સ ડિક્લાઇન રેશિયો ઇઝ નોટ ઇન ધેટ ગુડ ફેવર. સો અહીંયા થોડું કોશિયસ રહેજો. તો કરંટ માર્કેટ પ્રાઇસથી તેજી કરવાની નહીં રહી. કોઈ પણ ડીપ આવે છે 24,000 થી 24,100 વચ્ચે તો ત્યાં લોંગ કરો. 23,900 નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો અને ઉપરમાં પહેલો ટાર્ગેટ 24,400 નો છે. જેવું 24,400 નું લેવલ ક્રોસ થશે પછી તમને 24,800 સુધીની રેન્જ ઓપન થતી જોવા મળી શકે એમ છે. સો ઓવરઓલ 23,900 ના સ્ટોપ લોસથી બાય ઓન ધ ડિપ્સની રણનીતિ નિફ્ટી માટે રહેશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ આપણે 57,400 57,500 ના લેવલનો એક સ્ટોપ લોસની સાથે બાય ઓન ડિપ્સની રણનીતિ આપી હતી. આપણે જોયું કે મંડેના સેશનમાં 24,300 આજુબાજુના લેવલ્સ બનાવી અને ત્યાંથી હાર્ટ ઓફ હાર્ટ પેટર્નમાં રિઝ્યુમ અને આજે એક એક્સ્ટ્રાઓર્ડિનરી મૂવ અથવા આઉટ પરફોર્મન્સ બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યું છે. સો બેંક નિફ્ટીમાં પણ જેમની પાસે પોઝિશન હોય એ હોલ્ડ રાખી શકે છે. કોઈ પણ ડીપ 58,000 થી 57,800 વચ્ચે આવે તો ત્યાં તમે લોંગ કરો. 57,400 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો અને જે રીતના ચાર્ટ પેટર્ન છે ઉપરમાં 60,000 ની રેન્જ આવે એવું અમને લાગી રહ્યું છે. તો ઓવરઓલ બંને ઇન્ડાઇસીસમાં બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવાની રહેશે. તો બાય ઓન ડિપ્સની રણનીતિ નિફ્ટી બેંક માટે અહીંયા બનતી દેખાઈ રહી છે. નિફ્ટી માટે 23,900નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો. ટાર્ગેટની વાત કરી લઈએ 24,400 24,800 સુધીના લેવલ્સ નિફ્ટી બતાવી શકે છે. અને બેંક નિફ્ટી માટેની જો વાત કરી લઈએ તો 57,800ની આસપાસ મળે છે તો ખરીદારી કરો ઘટાડે. સ્ટોપ લોસ 57,400નો ધ્યાનમાં રાખવાનો છે અને ફરી એકવાર 60,000 સુધીના લેવલ્સ પણ બેંક નિફ્ટી આપણને બતાવી શકે છે. એટલે અહીંયા પણ ઘટાડેનો ખરીદારીનો વ્યૂ બની રહ્યો છે. આપણી સાથે રાજજી પણ જોડાયા છે. રાજજી, સ્વાગત છે આપનું. ગુડ આફ્ટરનૂન. અને તમે કઈ રીતે જોઈ રહ્યા છો ફંડામેન્ટલ? કારણ કે આજે જુઓ એક સારી ખરીદારી સાથેનું કામકાજ જોવા મળતું દેખાઈ રહ્યું છે. એફઆઈએસ તરફથી વાત કરી લઈએ તો કેશમાં વેચવાલી છે, પણ વાયદામાં એક સારી ખરીદારીનો આંકડો આપણને આવતો જોવા મળ્યો છે. બીજી બાજુ એડવાન્સ ડિક્લાઇન રેશિયો થોડો ખરાબ છે આજે, પણ માર્કેટમાં જે રીતની આપણને રેલી આવતી દેખાઈ રહી છે, એક પોઝિટિવ એક્શન છે. જે બેન્કિંગ કાઉન્ટરના નંબર્સ હવે પ્રાઇવેટ સેક્ટર બેંકના આપણને આવતીકાલે આવતા જોવા મળશે. એની પહેલાં આજે બેંક નિફ્ટી એક પોઝિટિવ એક્શન બતાવી રહ્યું છે. રિલાયન્સ તરફથી એક સપોર્ટ મળી રહ્યો છે. કઈ રીતે ધ્યાન રાખવું માર્કેટમાં? ગુડ આફ્ટરનૂન આરતીજી, એન્ડ થેન્ક્સ ફોર હેવિંગ મી ઓન યોર શો. સો ડેફિનેટલી જે તમને સ્ટાર્ટિંગમાં પણ કીધું કે જે લાર્જ કેપ્સ છે એ કાફી સારું કરે છે અને એટ ધી સ્ટાર્ટ ઓફ ધ માર્કેટ અને અત્યાર સુધી અગર આપણે જોઈએ છે તો વી હેવ સીન કે જે સ્ટોક 4-5% ડાઉન ટિક પર હતા, તો જે એમાં સર્ટન રિકવરી આપણે જોઈ છે. બટ ડેફિનેટલી જે માર્કેટનો મૂડ અને સ્ટ્રક્ચર છે, સો જે ગ્લોબલ બેકડ્રોપ પર વી હેવ રિવ્યુડ ધી મેક્રો ફેક્ટર્સ અને જે પ્રમાણે ઇન્ડિયન માર્કેટનો જે પાસ્ટ ફ્યુ મંથ્સ હતા, તો અમારો અઝમ્પશન આ છે કે વી કન્ટિન્યુ ટુ રિમેન કન્સ્ટ્રક્ટિવ ઓન ધ માર્કેટ. કેમ કે અગર આપણે જોઈએ લાસ્ટ ફ્યુ મંથ્સમાં કે વી હેવ સીન અ ગ્રેજ્યુઅલ રિકવરી અને જે અર્નિંગ્સ જે મેઇન ટ્રિગર પોઈન્ટ છે એમાં આપણે સારું અપસાઇડ અને પોઝિટિવ સેન્ટિમેન્ટ આપણે જોઈ છે. અને ડેફિનેટલી આજના માર્કેટમાં આપણે જોવા જાય તો
અનસર્ટેનિટી કાફી છે, કેમ કે એવરી નાઉ એન્ડ ધેન એવરી આર જે છે પ્રેસિડેન્ટ ટ્રમ્પનો જે કોમેન્ટ્રી આવે છે, અને બીકોઝ ઓફ ધીસ વી આર સીઈંગ અ રિએક્શન ઇન ધ માર્કેટ્સ. તો ડેફિનેટલી આ બધા રિએક્શન જે અગર માર્કેટ નીચે આવે છે તો ડેફિનેટલી ધીઝ આર પ્રોવાઇડિંગ અ ગુડ એન્ટ્રી પોઈન્ટ્સ. પાસ્ટમાં પણ આપણે જોયું છે કે સર્ટેન એન્ટ્રી પોઈન્ટ્સ આપણે જોયો હતો, બટ બીકોઝ કે સેન્ટિમેન્ટ એટલો નેગેટિવ હતો કે નો વન વર ડેર ટુ પુટ મની ઇન ટુ ધ માર્કેટ, અને જે લોકોએ એપ્રિલ મંથમાં ફ્રેશ એલોકેશન કરવું યા ચર્નિંગ કરવું ઇન ટર્મ્સ ઓફ ધી પોર્ટફોલિયો, તો એમાં સારી રિટર્ન આપણે જોયું છે, પર્ટિક્યુલરલી ઇન ધ બ્રોડર માર્કેટ્સ. અને લાસ્ટ ટાઈમ પણ મેં કીધું હતું કે ફ્રોમ યર ઓન વી મે સી કે જે સ્ટોક સ્પેસિફિક એક્શન જે આપણે વાત કરતા હતા કે સ્ટોક સ્પેસિફિક રહેશે, એમાં પણ હવે વી હેવ ટુ સ્ક્રુટિનાઇઝ અને વી હેવ ટુ સી કે કેમાં અર્નિંગ્સ પોટેન્શિયલ સારું છે. કેમ કે પાસ્ટ 3 months વી હેવ સીન કે બ્રોડર માર્કેટ્સમાં કાફી સારી રેલી આવી હતી, બટ ઓવર 1 year હોરાઇઝન અગર આપણે જોવા જાય તો દેર આર ઓનલી સર્ટેન પોકેટ્સ ઓફ સ્ટોક્સ દેટ હેવ ગિવન અ ગુડ રિટર્ન્સ ઓફ મોર દેન 100%, અને એના કારણે વી આર સીઈંગ કે બ્રોડર માર્કેટ્સ, ફોર એક્ઝામ્પલ મિડ કેપ scale to new highs, but still 50 or 55% of the stocks are still trading at the lower range. So definitely stock specific market to a research, but from here on what we believe is કે લાર્જ કેપમાં જે વેલ્યુએશન કન્સર્ન્સ હતા એ કાફી ઇઝ થઈ ગયા હતા. વી હેવ સીન ઇન્ડિયન માર્કેટ્સ જે છે ડેવલપ માર્કેટ્સને અંડર પરફોર્મ કરતા હતા બીકોઝ ઓફ એઆઈનો જો કન્સર્ન્સ હતા, વેલ્યુએશન્સના કન્સર્ન્સ જે હતા, બટ રાઇટ નાઉ વી આર સીઈંગ કે આ બધા જે નેગેટિવ ન્યૂઝ અને જે સેન્ટિમેન્ટ્સ હતા they are now out of the way, and we may see ki from slowly and steadily જે લાર્જ કેપ્સમાં જે આપણે પિકઅપ જે છે એમાં આપણે સારી રીતે આપણે જોઈ શકીએ છીએ કે ફોર ધ રિમાઇન્ડર ઓફ ધ યર કે લાર્જ કેપ્સમાં સારી રીતે રેલી અને અર્નિંગ્સના અને જે રિટર્ન્સ છે વી મે સી, અને એના જે સપોર્ટ કરશે દેટ ઇઝ ડેફિનેટલી ધ બેન્કિંગ સેક્ટર અને આઈટી સેક્ટર વિચ હેવ બીન અંડર પરફોર્મિંગ એન્ડ નોટ સપોર્ટિંગ ધ ઇન્ડેક્સ, એન્ડ બીકોઝ ઓફ ધીસ વી આર સીઈંગ કે ઇન્ડેક્સ 24,100, 200 and 23,300 આ એક રેન્જમાં ટ્રેડ કરતો હતો. પણ ડેફિનેટલી હવે હોપફુલ કે ફ્રોમ કમિંગ ક્વાર્ટર્સ અને જે પ્રમાણે રિઝલ્ટ આવ્યા છે અત્યાર સુધી દે આર ક્વાઇટ પોઝિટિવ, અને અર્નિંગ શુડ ડ્રાઈવ ધ ગ્રોથ અહેડ એઝ. એટલે જો અહીંયાથી આગળ હજી પણ પરિણામની સિઝન એક સારી રહે એવી અપેક્ષા બની રહી છે, એટલે એના પર આપણે ધ્યાન રાખતા રહીશું. પરંતુ